પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે છેલ્લે કૃષિ ક્ષેત્રની વાત કરતા હતા. અર્થતંત્રના 3 મહત્વના ક્ષેત્રમાંનું એક એટલે કે કૃષિ ક્ષેત્ર. અર્થતંત્રમાં બેટા છેલ્લે હવે એક જ વાર કહીશ, 3 મહત્વના ક્ષેત્ર હોય: ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્ર. એમાંથી આપણે અહીંયા જે છે કૃષિ ક્ષેત્રની વાત કરતા હતા. કૃષિ ક્ષેત્ર કઈ રીતે આપણને ઉપયોગી છે એની પ્રાથમિક માહિતી મેળવેલી હતી આપણે. એક તો સૌથી પહેલું રોજગારી આપે, બીજું તો કે ભાઈ અનાજ પૂરું પાડે, ત્રીજું ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે, ચોથું તો કે વિદેશમાં નિકાસ કરીને વિદેશી કમાણી આપણને જે છે કરી આપે છે. આવી ઘણી બધી રીતે કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્ર માટે કેવું છે, જરૂરી છે. 3 પ્રકારના મહત્વના આંકડા આપણે જોયા હતા. એક, રાષ્ટ્રીય આવકમાં ફાળો. કેટલો ફાળો છે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો? રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો છે? 13.9%નો રાષ્ટ્રીય આવકમાં ફાળો છે. જ્યારે વિદેશ કમાણીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો છે તો કે 14.2%. અને રોજગારીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો છે? 49%. આ 3 MCQ માટેના અને કૃષિ ક્ષેત્રના મહત્વ માટેના આંકડાઓની ચર્ચા આપણે કરી. 5 માર્કના 2 મહત્વના પ્રશ્ન. એક, નીચી ખેત ઉત્પાદકતાના કારણો અને બીજું, નીચી ખેત ઉત્પાદકતા ઘટાડવાના અથવા તો ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. એના વિશેની આપણે ચર્ચા કરતા હતા. એમાં કારણોમાં 3 કારણોની આપણે ચર્ચા કરી. સૌથી પહેલું સંસ્થાકીય પરિબળ, બીજું ટેકનોલોજીકલ પરિબળ અને ત્રીજું અન્ય પરિબળ. સંસ્થાકીય પરિબળોમાં આપણે કયા કયા પરિબળની વાત કરી તો કે જમીન મહેસૂલ પ્રથાની વાત કરી. 3 પ્રકારની મહેસૂલ પ્રથા હતી. એક, જમીનદારી પ્રથા, બીજું મહાલવારી પ્રથા અને ત્રીજું રૈયતવારી પ્રથા. 3 પ્રથાઓની ચર્ચા આપણે કરી. પછી ખેત ધિરાણ. ખેત ધિરાણની આપણે વાત કરી કે મોટા ભાગનું ખેત ધિરાણ આઝાદી પહેલાના સમયમાં એટલે કે 72.6% આસપાસ ખેત ધિરાણ કોણ કરતું હતું તો કે શાહુકારો અથવા તો પ્રાઇવેટ વ્યક્તિઓ કરતા હતા, જે ઘટીને 27% આઝાદી પછી થઈ ગયું. શા માટે 27% ઘટીને થઈ ગયું તો કે 2 સંસ્થાઓની સ્થાપના થઈ. એક RRB એટલે કે રિજનલ કઈ હતી બેંક? પ્રાદેશિક ગ્રામીણ બેંક, રિજનલ રૂરલ બેંક. અને એક હતી નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. 1975માં RRB સ્થપાણી અને નાબાર્ડની સ્થાપના જે છે 1982માં કરવામાં આવી. આ પછી આપણે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા વિશેની ચર્ચા કરેલી હતી કે કૃષિનું ઉત્પાદન થાય છે પણ આ ઉત્પાદનને માર્કેટ સુધી પહોંચાડવા માટેની પ્રવૃત્તિઓ એટલે કે માળખું ભારતમાં કેવું છે તો કે યોગ્ય પ્રકારનું નથી. ગ્રામીણ સમાજની વાત કરી હતી કે ભારતના મોટા ભાગના ખેડૂતો કેવા છે તો કે અમુક પ્રકારના રીતિ રિવાજોથી બંધાયેલા છે. મોટા ભાગના ખેડૂતો પ્રારબ્ધવાદી છે. પ્રારબ્ધવાદી એટલે શું તો કે નસીબમાં હૈશે ઈ જ થશે એવું માનવાવાળા ભારતીય મોટા ભાગના ખેડૂતો છે. આ ઉપરાંત પછી આપણે જે છે અન્ય પરિબળોની ચર્ચા કરેલી હતી. આ અન્ય પરિબળોમાં આપણે જે છે કૃષિ ઉપર વસ્તીના ભારણ ના વધારાની વાત કરેલી હતી કે ભારતની મોટા ભાગની વસ્તી, કેટલી વસ્તી તો કે ભાઈ 68.2% વસ્તી ગ્રામીણ ક્ષેત્રમાં વસે છે અને રોજગારી માટે 49% વસ્તીનો આધાર કોના ઉપર છે તો કે કૃષિ ઉપર છે. પરિણામે કૃષિનું ભારણ કેવું છે? વસ્તીનું ભારણ તો કે વધારે છે. પછીનો બીજો 5 માર્કનો પ્રશ્ન એટલે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. એમાં પણ 3 પ્રકારના મુદ્દાની વાત કરી: સંસ્થાકીય પરિબળ, ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળો. આ અન્ય પરિબળોમાં પણ અમુક પ્રકારના મુદ્દાઓની આપણે ચર્ચા કરી ગયા છે. પહેલા સંસ્થાકીય પરિબળમાં જમીન વિષયક સુધારા. એમાં 3 પ્રકારના સુધારાની વાત આપણે કરી. પહેલું જમીનદારી
નાબૂદીના કાયદા, બીજું ખેડ હકની સલામતી અને ત્રીજું ગણોત સંબંધિત ભાડાની વ્યવસ્થા. પછી સંસ્થાકીય ધિરાણની વાત કરી, જે નાબાર્ડ અને આરઆરબીની આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂકેલા છે. જેમાં હવે આપણે પહોંચેલા છીએ સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. ચાલો અહીંયા સુધીમાં કોઈને પ્રશ્ન હોય તો બોલો. હા, મળી જશે હો ભાઈ, MCQ ની PDF મળી જશે. ચાલો અહીંયા સુધીમાં પ્રશ્ન હોય તો બોલો, ઓનલાઈન વાળા અને ઓફલાઈન બંને. આપણે પહોંચેલા છીએ 8.4.2 સંસ્થાકીય ધિરાણ. અહીંયા સુધીમાં કાંઈ પ્રશ્ન હોય તો બોલો. ચાલો, છે કોઈને કાંઈ પ્રશ્ન? ન હોય તો આગળ વધીએ. ઓકે, ડન છે. ચાલો, અહીંયા બેઠેલામાંથી અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન? અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન છે ખરા? આપણને પ્રશ્ન હેના હોય? આપણે બધા આમ જ્ઞાની વ્યક્તિઓ જ અહીંયા ભેગા થયેલા છે. ચાલો, બીજો મુદ્દો, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. ધિરાણ એટલે શું? તો કે ઉછીના પૈસાની જરૂરિયાત. આપણે કારણોમાં એવી વાત કરી હતી કે ભારતીય ખેડૂતો કેવા છે? તો કે પ્રમાણમાં ગરીબ ખેડૂતો છે. ગરીબ હોવાની સાથે સાથે એની પાસે જમીન પણ કેવી છે? તો કે ઓછી છે. જમીન ઓછી છે એટલે ઉત્પાદન ઓછું થાય, ઉત્પાદન ઓછું થાય એટલે વેચાણ ઓછું થાય, એટલે પૈસા ઓછા મળે છે. એટલે પરંપરાગત ખેડૂત કે જે ગરીબ છે એને ઉત્પાદન કરવું હોય તો પહેલા કોની જરૂર પડે? પૈસાની જરૂર પડે. આ પૈસા એ કોની પાસેથી લાવશે? તો કે ધિરાણ સ્વરૂપે અન્ય વ્યક્તિઓ પાસેથી લાવશે. ભારતીય કૃષિ ક્ષેત્રમાં મૂડીની અછત એક મોટી સમસ્યા રહી છે. ખેડૂતોને ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર, જંતુનાશક દવા, સિંચાઈની સગવડતા વગેરે માટે ઉત્પાદન પહેલા શેની જરૂર પડે? ધિરાણની. ઉત્પાદન કરવા માટેના પણ પૈસા ભારતીય ખેડૂતો પાસે નથી. ઉત્પાદન કરવા માટે પહેલા શું જોશે? તો કે પૈસા જોશે. એને લગતા અમુક સુધારાઓ આવેલા છે. પહેલું સુધારો, બેંકોનું રાષ્ટ્રીયકરણ 1969 અને 1980, 1969 અને 1980. ટોટલ આ સુધારા અંતર્ગત લગભગ 20 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1969માં 14 બેંકો અને 1980માં 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. રાષ્ટ્રીયકરણ એટલે શું? રાષ્ટ્રીયકરણ કોને કહેવાય? એક વર્ષ, આર્થિક સુધારાનું વર્ષ. આર્થિક સુધારા ક્યારે થયા હતા? આર્થિક સુધારા ક્યારે થયા હતા? 1991. આ કોમર્સના વિદ્યાર્થી માટે IMP એવું વર્ષ છે. આપણને આપણા જન્મનું વર્ષ ભૂલી જઈએ તો ચાલે, પણ 2 વર્ષ કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણને ભૂલાવા ન જોઈએ. એક આર્થિક સુધારાનું વર્ષ અને બીજું કંપની ધારાનું વર્ષ. અત્યારે કયો કંપની ધારો હાલે? 2013. આ 2 આપણા માટે IMP છે. એક આર્થિક સુધારા અને બીજું કંપની ધારો. આ 2 વર્ષો કોમર્સના વિદ્યાર્થીના અગત્યના વર્ષો છે. જન્મ સિવાયના આપણને જન્મના વર્ષ યાદ રહે કે ન રહે, આ 2 વર્ષો તો ફરજિયાત યાદ રહેવા જ જોઈએ. આર્થિક સુધારામાં આપણે જે છે અમુક સુધારાની ચર્ચા કરેલી હતી. કેટલા પ્રકારના આર્થિક સુધારા થયા છે? 1991માં તમે કીધા કે આર્થિક સુધારા થયા છે. કેટલા સુધારા થયા છે? 3 સુધારા થયા છે. કયા કયા? ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણ એટલે શું? તો કે ભારતીય અર્થતંત્રને વધુ ઉદાર બનાવવાનું. એટલે કે ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયા કેવી કરવાની? તો કે સરળ કરવાની. એને ઉદારીકરણ કહેવામાં આવે. વૈશ્વિકીકરણ એટલે શું? તો કે ભારતીય અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર અને વિશ્વના અર્થતંત્રને ભારતીય અર્થતંત્રની નજીક લાવવું, એ વૈશ્વિકીકરણ. અને છેલ્લો મુદ્દો એટલે કે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે શું? તો કે સરકાર હસ્તકના ઉદ્યોગો કોને આપી દેવા? પ્રાઇવેટ વ્યક્તિને આપી દેવા, એ ખાનગીકરણ. આ 3 બરોબર તમને યાદ છે ખરા? ન હોય તો હવે કહી દીધા એટલે હવે યાદ રહી ગયા. તો આ ખાનગીકરણનું તમે ઊંધું કરો એટલે શું આવી જાય? તો કે રાષ્ટ્રીયકરણ આવી જાય. ખાનગીકરણમાં રાષ્ટ્રીય સંપત્તિ કોને સોંપવામાં આવે? તો કે ખાનગી વ્યક્તિઓને સોંપવામાં આવે. ખાનગીકરણમાં એ જ સંપત્તિ ખાનગી વ્યક્તિ પાસેથી કોણ લઈ લે? તો કે સરકાર લઈ લે. આપણે આગળ બેન્કિંગનું ચેપ્ટર જોયું, 4થું ચેપ્ટર, એમાં આપણે જોયું હતું કે 1934ના ધારા મુજબ 1935માં 5 લાખ રૂપિયાના ખાનગી મૂડીરોકાણથી RBIની સ્થાપના થઈ હતી. જે આગળ જતા 1949માં એનું શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે પહેલા પ્રાઇવેટ વ્યક્તિ RBI ચલાવતા હતા, પછી એનું સંચાલન કોણે લઈ લીધું? તો કે સરકાર. તો અહીંયા પણ આજે 20 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. પહેલા કોણ ચલાવતું હતું? તો કે પ્રાઇવેટ વ્યક્તિઓ ચલાવતા હતા. એના બદલે હવે કોણ ચલાવવા માંડ્યું? તો કે હવે સરકાર ચલાવે.
એમાં પછી એસબીઆઈ આવી ગઈ, બીઓબી આવી ગઈ, બીઓઆઈ આવી ગઈ, પંજાબ નેશનલ બેંક આવી ગઈ, એવી 20 પ્રકારની બેંકો સરકારે શું કરી લીધી? તો કે પોતાને હસ્તક. શું કામ? તો કે આ રાષ્ટ્રીયકરણ કરવાથી ખેતી અને ગ્રામ્ય વિસ્તાર સુધી બેન્કિંગની સેવા પહોંચાડવામાં આવે. હવે પ્રાઇવેટ વ્યક્તિ છે એ પોતે ધંધો કરતો હોય, એનું એકમાત્ર હેતુ ભાઈ છેલ્લે ખાનગી વ્યક્તિનો ધંધો કરવાનો એકમાત્ર હેતુ શું હોય? તો કે નફો કમાવાનો. એ સેવા માટે કોઈ કામ કરતા હોય નહીં. સરકાર કોના માટે કામ કરે? તો કે સમાજના ઉત્થાન માટે કામ કરે. તો પ્રાઇવેટ વ્યક્તિઓને ખબર છે કે ભાઈ ગ્રામીણ લોકો પાસે પૈસા નથી, ગ્રામીણ લોકો ગરીબ છે. હવે ગરીબ લોકો પાસે ઘરમાં જ તે પોતાના પૂરતા પૈસા ન હોય, બેંકમાં પૈસા જમા કરાવે ખરા? ન કરાવે. એટલે ગ્રામીણ વ્યક્તિઓ, પ્રાઇવેટ વ્યક્તિઓ ગામડામાં પોતાની શાખાઓ ખોલે નહીં. એટલે કે બચત કે મૂડીરોકાણનો સ્કોપ ગામડાવાળાને કેવો મળે? ઓછો મળે. આવું ન થાય એટલા માટે સરકાર શું કરશે? તો કે પોતાની બેંકો ગામડાઓ સુધી લઈ જશે, કે જેથી ઓછી કિંમતની રકમ પણ વ્યક્તિ શું કરી શકે? તો કે બેંકમાં જમા કરાવી શકે. આ માટે અને ખેડૂતોને કેવું ધિરાણ મળે? તો કે નીચા દરે ધિરાણ મળે. હવે તમે હાલની તારીખે પણ જુઓ, કોઈ પ્રાઇવેટ બેંકોમાંથી તમે લોન લ્યો, એ પછી એક્સિસ બેંક હોય, એચડીએફસી બેંક હોય કે પછી યશ બેંક હોય, એમાંથી લોન લ્યો, અને સરકારી બેંક એસબીઆઈ હોય, બીઓઆઈ હોય, બીઓબી હોય, એમાંથી બેંક લ્યો, બંનેના વ્યાજના દરમાં બહુ તફાવત જોવા મળે. પ્રાઇવેટ બેંકોના વ્યાજના દર સામાન્ય રીતે કેવા હોય? તો કે ઊંચા હોય. સરકારી બેંકના વ્યાજના દર સામાન્ય રીતે કેવા હોય? તો કે ઓછા હોય. શું કામ? તો કે એક સરકાર હસ્તકની બેંકો છે, બીજી કોણ છે? તો કે પ્રાઇવેટ વ્યક્તિઓની બેંકો છે. પ્રાઇવેટ વ્યક્તિ નફો કરવા જ બેઠો છે, એટલે વ્યાજ કેવું લેશે? તો કે વધારે. તો અહીંયા પણ એવું થતું હતું, ખેડૂતોને વ્યાજ કેવું આપવું પડતું હતું? તો કે વધારે. આવું ન થાય એટલે સરકારે બેંકો શું કરી? તો કે રાષ્ટ્રીયકરણ કરી. પછી નાબાર્ડની સ્થાપના. કૃષિ અને ગ્રામ્ય વિકાસ માટે વિશેષ રૂપે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના કરવામાં આવી, કે જે અંતર્ગત ખેડૂતોને સસ્તું, પૂરતું અને સમયસર ધિરાણ મળે. જ્યારે પૈસા જોઈએ, જેટલા પૈસા જોઈએ, જેટલા પ્રમાણમાં પૈસા જોઈએ, બધા જ પૈસા કોને આપી દેવાના? ખેડૂતોને. આ કામ કોના માટે આવ્યું? તો કે નાબાર્ડના. પછી પ્રાદેશિક ગ્રામીણ બેંક, ગ્રામ્ય વિસ્તારમાં નાના અને ગરીબ કુટુંબોને સીધું બેન્કિંગની સેવા આપવાનું. આપણે વાત કરી હતી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક શું છે? એક પ્રકારની પ્રાદેશિક ગ્રામીણ બેંક છે. એનું કામ માત્ર ને માત્ર શું છે? તો કે ગ્રામ્ય વ્યવસ્થાને યોગ્ય સ્વરૂપમાં ચલાવવા. જે પૈસા ગ્રામના લોકો બેંકોમાં જમા કરાવે એની ઉપર એમને મહત્તમ વળતર આપવાનું. અને ગામના લોકો, અને ખાસ કરીને કેવા લોકો? તો કે ખેડૂત લોકો, એમને સસ્તા દરે ધિરાણ મળે, ઓછા વ્યાજના દરે પૈસા મળે, ધિરાણ મળે. આ વ્યવસ્થા કોણ કરી આપે? તો કે આરઆરબી. પછી જમીન વિકાસ બેંક, ખેડૂતોને દીર્ઘકાલીન ધિરાણ એટલે કે લોંગ ટર્મની ક્રેડિટ પૂરી પાડવા માટે આવી બેંકોનો વિકાસ કરવામાં આવ્યો. જમીન વિકાસ બેંકો, કે અમુક ખેડૂતોને સિંચાઈની સગવડતાઓ ઊભી કરવી હોય, અમુક પ્રકારની ટેકનોલોજીકલ ફેરફાર લેવા હોય, તેને પૈસા કેવા જોઈએ? લાંબા ગાળાના જોઈએ. અમુક ખેડૂતોને ખાલી પાક પૂરતા પૈસા જોઈએ, પાકનું ઉત્પાદન થાય, એનું વેચાણ થાય એટલે પૈસા મળી જાય, એટલે પાછા લોન ભરી દે. તો ટૂંકા અને લાંબા બંને પરિસ્થિતિમાં પૈસા મળી રહે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી. જેથી શું થશે? તો કે સસ્તું, પૂરતું અને સમયસર ધિરાણ મળશે. ઉત્પાદન, ખેત ઉત્પાદનના સાધનો, બિયારણો અને ખાતરો યોગ્ય રીતે એ લોકો ખરીદી અને વાપરી શકશે, જેથી એમની આવકમાં વધારો થશે. આ ઉપરાંત જે પ્રાઇવેટ વ્યક્તિઓ શોષણ કરતા હતા, આપણે ઓલું મધર ઇન્ડિયા પિક્ચરની વાત કરી હતી, કે એમાં શોષણનો મસ્ત મુદ્દો દેખાડેલો છે. તો આવું શોષણ હવે થશે જ નહીં. શું કામ? તો કે ધિરાણ આપવા વાળું કોણ છે? તો કે પોતે સરકાર. સરકારી બેંકો ધિરાણ આપે છે. પછીનો મુદ્દો, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. કે એક તો ખેડૂતોનું ઉત્પાદન કેવું છે? ઓછું છે. ઓછું ઉત્પાદન છે ને પાછું આપણે આગળ વાત કરી હતી, ખેડૂત એકબીજાનું જોઈ જોઈને ઉત્પાદન કરતા હોય. એકે બટેટા વાવ્યા હોય, બીજો બટેટાનું ઉત્પાદન કરે, ત્રીજો બટેટાનું, ચોથો બટેટા, આખું ગામ બટેટાનું ઉત્પાદન કરે. હવે આખા ગામમાં બટેટાનું ઉત્પાદન થાય તો પુરવઠો કેવો થઈ જાય ગામમાં બટેટાનો? તો કે વધી જાય. અને આપણે 11મા ધોરણમાં માંગ અને પુરવઠાનો નિયમ જોઈને આવેલા છે. જેમ જેમ પુરવઠો વધે એમ વસ્તુની કિંમતો કેવી થવા માંડે? તો કે ઘટવા માંડે. તો આખું બજાર જો બટેટાનું વેચાણ કરતું હોય છે તો બટેટાની કિંમતો કેવી થઈ જાય ગામમાં? તો કે સસ્તી થઈ જાય. હવે એવી પરિસ્થિતિમાં પોતાનો માલ ખેડૂતોએ ફરજિયાત શું કરવો પડે? ગામમાં સસ્તા ધોરણે વેચવો. વસ્તુ મોંઘી કરે તો કોઈ એની વસ્તુ લે નહીં, અને એના વિકલ્પો ઘણા બધા હોય તો ત્યાંથી વસ્તુ લેવા માંડે. કાં તો એને ફરજિયાત સસ્તા ધોરણે વસ્તુનું વેચાણ કરવું પડે, અથવા તો શું કરવું પડે? તો કે અલગ જગ્યાએ પોતાના ગામથી બહાર દૂરના સ્થળે જઈને વેચાણ કરવું પડે. આ માટે શું જોઈએ? તો કે કનેક્ટિવિટી, રોડ, રસ્તા, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવાની વ્યવસ્થા. આવું બધું જે છે એનો સમાવેશ શેમાં થાય? તો કે વેચાણ વ્યવસ્થામાં. ભારતમાં કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા સરકારે ઘણા પ્રયત્ન કરેલા છે. સૌથી પહેલું નિયંત્રિત બજારોની સ્થાપના, જેને આપણે સામાન્ય શબ્દોમાં માર્કેટિંગ યાર્ડ કહી શકીએ.
ખેડૂતો સીધું વસ્તુનું વેચાણ કરી શકતા નથી. ખેડૂતો પોતાનો માલ કોને વેચી દે? તો કે જથ્થાબંધ વેપારીને. અને આ જથ્થાબંધ વેપારીને ગોતવા ન જવા પડે એટલી વ્યવસ્થા એટલે કઈ તો કે નિયંત્રિત બજારની સ્થાપના, જેને આપણે માર્કેટિંગ યાર્ડ કહીએ છીએ. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પોતાનો માલ લઈને આવે, એ જ જગ્યાએ કોણ હોય તો કે જથ્થાબંધ વેપારી હોય, એ નક્કી કરેલા ભાવે વસ્તુ ખેડૂતો પાસેથી ખરીદી લે છે. એટલે બહાર કાંઈ પાક વેચવાની ચિંતા ખેડૂતોને નહીં, ન જથ્થાબંધ વેપારી ગોતવાની એને કોઈ ચિંતા. બંનેને ભેગા કરવાનું સ્થાન એટલે માર્કેટિંગ યાર્ડ. પછી એગ માર્ક પ્રથા. એગ માર્ક એટલે કે એગ્રીકલ્ચર માર્કિંગ. આનું તમને ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાઈ જાય છે. એગ્રીકલ્ચર માર્કિંગ, જેને એગ માર્ક કહેવામાં આવે છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે એગ માર્કિંગ કેવા પ્રકારની વસ્તુ ઉપર કરવામાં આવે છે? ખેત ઉત્પાદનની ગુણવત્તા આધારિત વર્ગીકરણ કરવા માટે અને ગ્રાહકનો વિશ્વાસ મેળવવા માટે આ પ્રકારનું માર્કિંગ કરવામાં આવે છે. એટલે એગ માર્ક કોની માટે છે? ખેતી સંબંધિત પેદાશો માટે છે. હવે જો આ એગ માર્ક એટલે શું? તો કે એક પ્રકારની શું આપવાની? નિશાની આપવાની. હવે આપણને શોખ કેવો છે? બ્રાન્ડેડ વસ્તુનો શોખ છે. નિશાની વાળી વસ્તુ આપણને ગમે. કોઈ પણ ફોનમાં તમે હેઠા સફરજનનું સિમ્બોલ ચોંટાડી દો એટલે ફોન કેવો થઈ જાય? મોંઘો થઈ જાય. પછી ભલે ફોનમાં કાંઈ હોય. આ નિશાની માર્કની શું છે તો કે ખાસિયત છે. બૂટ લેવા જઈએ એટલે આપણે આવું કંઈક નિશાની જોઈએ એટલે બૂટ આપણને ગમી જાય. H&M અને ઝારાના સ્ટીકર લાગેલા હોય એવા કપડા આપણને ગમી જાય. શું કામ? તો કે માર્કિંગ છે. એક પ્રકારનું શું છે? સ્ટેટસ સિમ્બોલ છે. આવી વસ્તુ લઈને જશું તો બજારમાં વટ પડે. ગાડીની આગળ ઉડતી ચકલીનું ચિહ્ન જોવા માંડે તો આપણો વટ પડે કે આ તો ભાઈ મસ્ત ગાડી લાગે. નહીં તો ગાડીનું કામ શું છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું. એ બાજુ હ્યુન્ડાઈની ગાડી હોય કે સ્વિફ્ટ ગાડી હોય કે કોઈ અન્ય ગાડી હોય, પણ આપણને તો કે ભાઈ આવું નિશાની હોય તો ગાડી વધારે જોવી ગમે આપણને, કાં તો ઉડતી ચકલીની. તને કબૂતર બનાવીને ઉડાડી દઈશ ક્લાસની બહાર. બહુ વધારે બોલ્યો છે તો. શું કામ આવું થાય? તો કે આપણને માર્કિંગ વાળી વસ્તુ એના ઉપર આપણને શું આવે તો કે વિશ્વાસ વધુ આવે. કારણ કે એ શું છે? એક પ્રકારની બ્રાન્ડ, એને આપણે માનીએ છીએ. તો અહીંયા પણ ખેડૂતોને શું કરવામાં આવે? બ્રાન્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. અને આવું ખાસ તમે જો સફરજનમાં જોવામાં આવે. તમે બજારમાં કોઈ દિવસ સફરજન લેવા ગયા હો તો સફરજનની લારીમાં બે ઢગલા હોય. એક બાજુ સ્ટીકર વગરના સફરજન હોય, બીજી બાજુ સ્ટીકર વાળા સફરજન હોય. સ્ટીકર વગરના સફરજનો એનો ભાવ કેવો હોય તો કે ઓછો હોય, સ્ટીકર વાળા સફરજનો એનો ભાવ કેવો હોય તો કે વધારે. હવે એક સ્ટીકરના કારણે સફરજનના ભાવમાં શું થઈ જાય તો કે વધારો ઘટાડો. એ સ્ટીકર એટલે શું તો કે આ માર્કિંગ. હવે આપણે એમ પૂછીએ ને કે ભાઈ આ ઓલામાં આ વગર સ્ટીકર વાળામાં સ્ટીકર વાળા સફરજનમાં ફેર શું? તો આપણને તરત કે આ તો ભાઈ કાશ્મીરથી આવેલા છે, આ સફરજન તો બહુ ગેડા સફરજન છે એટલે એની ઉપર માર્કિંગ છે. હવે આપણને ક્યાં ખબર ખરેખર કાશ્મીરથી આવ્યા છે કે નથી આવ્યા? હવે બાજુની સ્ટેશનરીની દુકાનમાંથી બેઠો સ્ટીકર ચોંટાડતો હોય તો આપણને ક્યાં ખબર? પણ તોય આપણે લેવા જઈએ તો આપણે શું કરીએ? તો એ ભાઈ સ્ટીકર વગરના રહેવા દે, સ્ટીકર વાળા આપી દે. શું કામ? તો કે આપણને એક ભરોસો છે એટલામાં. તો અહીંયા પણ કૃષિ પેદાશને જો આવું માર્કિંગ આપી દેવામાં આવશે તો ગ્રાહકનો ભરોસો કૃષિ પેદાશ ઉપર કેવો થશે તો કે વધશે. પરિણામે એમનું વેચાણ કેવું થશે તો કે વધશે. અને નિશાનીવાળી પ્રોડક્ટ તમે સરળતાથી ઊંચા ભાવે વેચી શકો. લોકલ બ્રાન્ડ જેમાં નિશાની ન હોય એમાં ભાવતાલ આપણે કરીએ, પણ જ્યાં નિશાની એકવાર આવી ગઈ, હમણાં આપણે ભાઈ એપલની વાત કરી તો એપલના શોરૂમમાં એમ કે ભાઈ 1.5 લાખનો ફોન છે તો આપણે એને કહેવાનો છે કે ભાઈ 1 લાખ રાખો ને, 1,15,000 રાખવાનો. એ 1.5 લાખ કેમ? તો આપણે 1.5 લાખ દઈને આવે ને હસતા હસતા પાછા 2,000 રૂપિયા ટીપમાં દેતા આવીએ. રાખાલ નિશાની છે. ગાડી લેવા જઈએ, ઓડી કે BMW ની ગાડી લેવા જઈએ ને 7-10 લાખની ગાડી હોય તો એનો કે ભાઈ જો ને કંઈક 8 લાખમાં થતું હોય તો આપણે હસતા હસતા પૈસા દેતા આવીએ. ત્યાં આપણે ભાવતાલ કરતા નથી. પણ કોક વાર શાકભાજી લેવા ગયા હોય ત્યાં ઓલો ભૂલમાં ફ્રીમાં ઓલું હારવાર દેતા ભૂલી ગયો, આદુ કે ઓલું બધું કોથમરી ને એવું દેતા ભૂલી ગયો, ત્યાં આખી લારી માથે ઉપાડી દેતો એનો નથી. એ નહીં લેસ તો તમારા થોડાક હાઈફાઈ હશે શાકવાળા, તો ત્યાં આખી ગાડી માથે ઉપાડી લઈએ આપણે રેકડી. શું કામ? તો કે નિશાની વગરની વસ્તુ છે એટલે સસ્તી વસ્તુ છે એટલે ત્યાં આપણે એમ લાગે કે અહીંયા આપણું ચાલશે. તો આવું ન થાય અને પેદાશને યોગ્ય ભાવ મળે આ માટે માર્કિંગ કરવામાં આવશે. પછી રાષ્ટ્રીય અને રાજ્ય કોઠાર નિગમોની સ્થાપના. આપણે કારણમાં એવી વાત કરી કે ખેડૂતો ઉત્પાદન તો કરે છે પણ આ ઉત્પાદનને સાચવવાની વ્યવસ્થા ખેડૂતો પાસે નથી.
એટલે જ્યારે ઉત્પાદન થાય ભેગું બજારમાં શું કરી દેવું પડે બેટા? તો કે વેચી દેવું પડે. શું કામ? તો કે સંગ્રહની કોઈ વ્યવસ્થા નથી. બાર રસ્તા ઉપર કૃષિ પેદાશો મૂકીને વયું જવાય નહીં, નહીતર જેટલું ઉત્પાદન થાય રાત્રે બાર રસ્તા ઉપર મૂક્યું હવાર પડતા બધું ખાલી થઈ ગયું હોય. આવું ન થાય એટલા માટે જ્યારે વસ્તુનું ઉત્પાદન થાય ભેગું ખેડૂતોને શું કરવું પડે? તો કે વેચી દેવું પડે. એના કારણે થાય શું? તો કે જે સિઝનની શરૂઆતમાં એટલે કે વસ્તુ તૈયાર થઈને બજારમાં આવી હોય ત્યારનો ભાવ અને સિઝનની એન્ડમાં વસ્તુના ભાવમાં શું જોવા મળે? તફાવત. શરૂઆતમાં બધાએ જ પોતાનો માલ જે છે એ માર્કેટમાં ડમ્પ કરેલો હોય, માર્કેટમાં મૂકેલો હોય, એટલે શરૂઆતના સમયમાં માલની કિંમતો કેવી થઈ જાય? તો કે ઘટી જાય. આ ઓછા ભાવે પણ ખેડૂતોએ શું કરી દેવું પડશે? તો કે માલ વેચી દેવો પડશે. શું કામ? તો કે સંગ્રહ વ્યવસ્થા નથી એટલા માટે. જે લોકો આવો માલ સંગ્રહીને છેલ્લે વેચવા માટે કાઢે, હવે છેલ્લે થાય શું? તો કે પુરવઠો ઘટી જાય. પુરવઠો ઘટી જાય એના પરિણામે થાય શું? તો કે વસ્તુની કિંમતો વધવા લાગે. તો આ જે જથ્થાના વધારા અને ઘટાડાનો ભાવ છે એનો લાભ વેપારી લઈ શકે, ખેડૂત ન લઈ શકે. શું કામ? તો કે સંગ્રહ વ્યવસ્થા નથી. તો આ પરિસ્થિતિને દૂર કરવા માટે સરકાર હવે શું કરશે? તો કે કોઠારની વ્યવસ્થા સરકાર પોતે આપશે. કોઠાર એટલે શું? તો કે ગોડાઉન. સરકાર પોતે પોતાના ગોડાઉન બનાવીને કોને ઉપયોગ કરવા આપશે? ખેડૂતોને, કે જેથી કરીને ખેડૂતો પોતાનો માલ સ્ટોર કરી શકે અને ઉત્પાદન થાય ભેગું વેચવાની જરૂર પડે નહીં. પછી ભાવ માહિતીની વ્યવસ્થા, બજારમાં કઈ વસ્તુનો કેટલો ભાવ ચાલે છે એનો ખ્યાલ કોને આપવાનો? તો કે ખેડૂતોને. હવે શેર બજારની એપ્લિકેશનો તમે જોતા હો તો એમાં શેરના ભાવ તમને જોવા મળે. એવી રીતે અહીંયા વસ્તુના પાકના ભાવ જોવા મળે કે ભાઈ બટેટા કિલોનો શું ભાવ હાલે છે અત્યારે માર્કેટમાં, ચોખાનો શું ભાવ છે, ઘઉંનો શું ભાવ છે, દૂધી બટેટા બધાનો શું ભાવ છે એ આપણને ક્યાં જોવા મળે? તો કે અલગ અલગ વેબસાઇટ કે એપ્લિકેશનોમાં જોવા મળે. જેના કારણે ખેડૂતો પોતાના પાકના ભાવ કેવા લઈ શકે રોનક બેટા? તો કે યોગ્ય લઈ શકે, વધારે નહીં, યોગ્ય લઈ શકે. તળિયાના ભાવોની જાહેરાત, જેને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે MSP કહેવામાં આવે. જો આ મુદ્દો છે ને મહત્વનો છે. MSP અત્યારે જો આ મહત્વની વાત, ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરનું એક કારણ એટલે કે આ MSP એટલે શું? તો કે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ, તળિયાના ભાવ. હવે જ્યારે જેની સિઝન આવે એટલે સરકાર શું કરે? તો કે ખેડૂતોને નુકસાન ન જાય એ માટે એક તળિયાનો ભાવ MSP નક્કી કરે. દાખલા તરીકે ભાઈ કેરીની સિઝન આવી, સરકારે એવું કીધું કે ભાઈ આટલા પ્રકારની કેરી છે એનો તમારે 1 કિલો લેવા હોય તો ખેડૂતોને ઓછામાં ઓછા દાખલા તરીકે ભાઈ 100 રૂપિયા આપવા પડશે. તો આ શું થઈ ગયું? MSP થઈ ગયું. હવે કોઈ પણ વેપારીએ ખેડૂતો પાસે 1 કિલો કેરી લેવી હોય તો એને ઓછામાં ઓછા કેટલા રૂપિયા આપવા પડશે? 100 રૂપિયા તો આપવા જ પડશે. એનથી ઓછામાં ખેડૂતોએ વેચવાનું નહીં અને વેપારીઓ એનથી ઓછામાં વસ્તુ ખરીદવાની નહીં. એને શું કહેવાય? તો કે MSP. હવે આનાથી થાય શું? તો કે જે પેલા ભાવના જાણકારીના અભાવને કારણે ખેડૂતો સસ્તામાં વસ્તુ વેચી દેતા હતા, આ સસ્તામાં વસ્તુ વેચાણની સુવિધા કેવી થઈ જશે? તો કે બંધ થઈ જશે. કારણ કે ખેડૂતોને ખબર હોય કે MSP શું ચાલે છે, મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ શું ચાલે છે એ ખેડૂતોને ખ્યાલ, એટલે પોતાના ભાવ પોતાના પાક માટે યોગ્ય ભાવ લઈ શકે. હવે અમેરિકા શું કહે છે કે તો કે ભારતે આવી MSP બંધ કરી દેવી જોઈએ. શું કામ બંધ કરી દેવી જોઈએ? તો કે ભારત એ ઝડપથી ડેવલપ થતી કન્ટ્રી છે અને ડેવલપિંગ કન્ટ્રીમાં આવા MSP હોય નહીં. અને ભારત એમ કહે છે કે ભાઈ હજી કૃષિ ક્ષેત્ર અમારું કેવું છે? તો કે નબળું છે, એટલે અમારે MSP રાખવી છે. MSP નો કોન્સેપ્ટ આપણા એક ભારતમાં જ છે, ભારત બહાર એક પણ જગ્યાએ MSP ના કોન્સેપ્ટ નથી. એટલે વિશ્વના બજારની સાથે કૃષિ બજાર ભારતીય આવે આ માટે MSP નો કોન્સેપ્ટ કાઢવો એવું અમેરિકા કહે છે. પણ ભારત એમ કહે છે કે આવો અમે કોન્સેપ્ટ કાઢશું નહીં. શું કામ? તો કે આવો કોન્સેપ્ટ જો નીકળી જશે તો સૌથી વધારે નુકસાન કોને છે? તો કે સૌથી વધારે નુકસાન ખેડૂતોને જશે. કારણ કે પછી તો મન ફાવે એવા ભાવે મોટો વેપારી ખેડૂતોને વસ્તુઓ લઈ લેશે. આવું ન થાય એટલા માટે આ વ્યવસ્થા ઊભી કરેલી. જો MSP કાઢી નાખવામાં આવશે એટલા માટે આ ટ્રેડ વોર શરૂ થઈ છે. હવે આ MSP નીકળે એટલે અમેરિકા જે છે પોતાનો હલકી ગુણવત્તાવાળો માલ કોને આપી દે? તો કે ભારતીય વેપારીઓને આપી દે. અહીંનો જે માલ હોય એ ખેડૂતો વધારે પૈસા માગે, અમેરિકાથી કેવો માલ આવી જાય? તો કે સસ્તો માલ આવી જાય. એટલે ભારતીય ખેડૂતોનો માલ એમને પડ્યો રહે અને વેચાણ કોનું થાય? તો કે અમેરિકન પ્રોડક્ટનું વેચાણ થવા માંડે. હવે અમેરિકાના એક લાલ ઘઉં કરીને આવે છે. હવે એ ઘઉં એવા છે કે ત્યાંના લોકો પોતાના જે છે એ જાનવરોને તે લાલ ઘઉં ખવડાવતા નથી, એટલી હલકી ગુણવત્તાના ઘઉં છે. અમેરિકાની ઈ ઘઉં ક્યાં વેચવા છે? તો કે ભારતમાં વેચવા છે. શું કામ? તો કે એનું ઉત્પાદન ત્યાં સસ્તામાં થાય છે
અને એનું એક્સપોર્ટ કરીને વધારે પૈસા મળે. પણ ભારત એમ કહે છે કે અમે આવા ઘઉં અમારા દેશમાં આવવા દેશું નહીં. શું કામ? તો કે ક્વોલિટી હલકી છે. તમે લાલ બહાદુર શાસ્ત્રીનું નામ સાંભળેલું હોય છે, આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી. એમના સમયમાં આ લાલ ઘઉંનો કોન્સેપ્ટ આવ્યો હતો કે એમને એવો ખ્યાલ આવ્યો કે અમેરિકા જે ઘઉં આપણને મોકલે છે, અત્યારે તો આપણે સ્વનિર્ભર છીએ, આપણે આપણું અનાજ પોતે ઉત્પાદન કરી શકીએ એટલે કેપેસિટી છે, પણ ત્યારે નહોતી આઝાદી પછી. તો એ જે ઘઉં આપે છે એ કેવા છે? તો કે એ જે ઘઉં આપે છે હલકી ગુણવત્તાવાળા છે અને ભારતીય લોકોને આવું ખાવા પડે. શું કામ? તો કે પાકની કમી છે. હવે વાત એ સાચી છે, હવે ભાઈ કાંઈ મળતું ન હોય એની બદલે કાંઈક મળે તો બધા લોકો એ જ પસંદ કરે. તો એટલે તમને ખ્યાલ હશે કે લાલ બહાદુર શાસ્ત્રીએ શું કર્યું? તો કે લોકોને એક ટાઈમ ભોજન કરવાનું આહવાન કર્યું કે દેશની પ્રજા એક જ ટાઈમ જમે તો એનાથી થાય શું? તો કે પાકની જે ડિમાન્ડ છે એ ઘટી જાય, કૃષિ ક્ષેત્રની ડિમાન્ડ ઘટી જાય, પરિણામે જે લોકોને અનાજ નથી મળતું એને અનાજ મળે. એટલે એક વ્યક્તિના કહેવાથી 2 થી 5 વર્ષ માટે ભારતીય પ્રજા દર રવિવારે અને સોમ કે બુધવારે, બહુ મને યાદ નથી, રવિવાર અને બુધવારે ભારતીય પ્રજા શું કરતી? તો કે ઉપવાસ કરતી. સ્વૈચ્છિક ઉપવાસ બધાએ પાડ્યો કે કોઈએ રવિવાર અને બુધવારે જમવાનું જ નહીં. શું કામ? તો કે રવિવાર અને બુધવારનું અનાજ કોને આપી દેવાનું? તો કે જેની પાસે સાવ અનાજ નથી. પરિણામે ઓલા જે લાલ ઘઉંનું વેચાણ થતું ભારતમાં કેવું થઈ ગયું? બંધ થઈ ગયું. આ ઘઉં ફરી ભારતને વેચવા છે અને આવું વેચાણ ભારત નથી થવા દીધું. એટલે ભારત ઉપર શું લગાડવામાં આવે છે? તો કે ટેક્સ લગાડવામાં આવે. એટલે આ MSP નો કોન્સેપ્ટ જે છે એ ખેડૂતો માટે કેવો ગણાય? તો કે મોસ્ટ IMP એની માટે મહત્વનો ગણાય. પછીનો મુદ્દો કૃષિ સંશોધનો. કૃષિ સંશોધન એટલે શું? તો કે જે અત્યાર સુધીની પરંપરા ચાલી આવતી હતી, પછી સેન્દ્રિય ખાતર હોય, છાણિયું ખાતર હોય, ઉત્પાદનના જૂના બીજો હોય, હળ હોય, બળદ હોય, જે જૂની ટેકનોલોજી હતી આ બધાને દૂર કરીને નવી ટેકનોલોજી લાવી એટલે કૃષિ સંશોધન. જેમાં નાબાર્ડની ભૂમિકા શું છે? તો કે એને વિવિધ પ્રકારના કૃષિ સંશોધન કરવાની અને ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવાની. સંશોધન તો થાય પણ આપણને એનો ઉપયોગ કરતા આવડે નહીં તો એવું ન થાય એટલા માટે તાલીમની વ્યવસ્થા આપવામાં આવશે. તમે જો એપલ વાળા દર વર્ષે ફોન બહાર પાડે, હમણાં 17, તો એ પાછો 17 ફોન બહાર પાડીને ખાલી પ્રજાને એમ કીધું કે જાઓ વાપરવા માંડો, નહીં, આખી પ્રેસ કોન્ફરન્સ કરે, શું શું ફોનમાં નવું છે, કઈ વસ્તુનો કેમ ઉપયોગ થાય એનું આખી ડિટેલ્ડ માહિતી આપે. પોતે એપલનો CEO વ્યક્તિ જે છે એ આવી આખી માહિતી આવીને તમને કે. એનો અર્થ શું છે? તો કે તાલીમ. કે તમે ફોન લેશો પણ ફોનમાં શું કરવાનું છે એ ખબર ન પડે. મોટા ભાગના જે લોકોને આઈફોન હોય ને 50 થી 60% વ્યક્તિ એવો હોય જેને ખાલી ફોન ઉપાડતા ને ફોન કાપતા 2 જ વસ્તુ આવડતી. ખાલી હેઠું સફરજન દેખાડવા ફોન લઈ લીધો હોય 50 થી 60% વ્યક્તિ, એને કાંઈ આવડતું જ નહીં. ન ફોનમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા આવડતું હોય, ન સર્ચ એન્જિનનો ઉપયોગ કરતા આવડતું હોય, ન એની સિક્યોરિટી. એન્ડ્રોઈડની કેમ પોતાની સિક્યોરિટી છે, એમ iOSની પોતાની સિક્યોરિટી છે. એ સિક્યોરિટી ફીચર્સનો ઉપયોગ કરતા ન આવડતું હોય, એની લોકિંગ ટેકનિક છે આખી. એપલ વાળાની એન્ડ્રોઈડ કરતા અલગથી લોકિંગ ટેકનિક આવે, તો એવું કોઈ ઉપયોગ કરતા ન આવડતું હોય તો એ પાછળ શું દેવા આવે? તાલીમ દેવા આવે. અહીંયા એમ કૃષિનું કંઈક નવી વસ્તુ આવે પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો એની તાલીમ કોણ આપશે? તો કે નાબાર્ડ. પરંપરાગત ખેતીમાંથી આધુનિક ખેતી તરફ લઈ જવા માટે માત્ર પાક આધારિત ન રહેતા બજાર કે પાક ઉત્પાદન માટે માંગ વધારે હોય તેવા પાકનું વાવેતર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઉત્પાદન તમારે કરવાનું કેવું કરવાનું? તો કે જેની ડિમાન્ડ છે એનું ઉત્પાદન કરો. દાખલા તરીકે અત્યાર સુધી પરંપરાગત ફળોનું જે છે એ ઉત્પાદન ચાલતું હતું. શું કામ? તો કે ડિમાન્ડ એવી હતી. પણ હવે તમે જો ઓલા ડ્રેગન ફ્રૂટ, હવે ઓલું સફરજન જેવું, હાલા સફરજન ચીકુ જેવું બીજું આવે છે કીવી, તો એનું છે હા આવા કાઢો. તો એ બધાને બહાર એ બધાનું ઉત્પાદન તમારે કરવું પડે. આવું બધું ઉત્પાદન તમે ન કરો, આવું બેટા આપણે ઉત્પાદન ન કરીએ તો આપણી વસ્તુ કેવી રહી જાય? તો કે વગર વેચાયેલી રહી જાય.
એટલે બદલાતી પરિસ્થિતિની સાથે તમારે પાકમાં પણ શું લાવવાનું, તો કે પરિવર્તન લાવવાનું. જેની માંગ હોય એનું તમારે ઉત્પાદન કરવાનું. બજારલક્ષી ઉત્પાદન પ્રક્રિયા, ખેડૂતોને ઉત્પાદન બજારની જરૂરિયાત અનુસાર કરવામાં આવે. આથી આવક અને ઉત્પાદન કેવું થાય, તો કે વધે. એક હરખું જો તમે અનાજનું જ ઉત્પાદન કરતા હો તો માત્ર અનાજનું ઉત્પાદન નહીં કરવાનું. અનાજની સાથે સાથે ખેડૂતોને કૃષિને મહત્વનો હોય એવો કાચો માલ, ઉદ્યોગોને આપવાનો કાચો માલ, એનું પણ ઉત્પાદન કૃષિ કરી શકે છે. એટલે બજારમાં જે વસ્તુની ડિમાન્ડ છે, ઉદ્યોગોને જે વસ્તુ જોઈએ છે એવી વસ્તુ જો ખેડૂતો ઉત્પાદન કરવા માંડે તો એમની આવકમાં વધારો થાય. સરકારી કાર્યક્રમ દ્વારા ખેડૂત સશક્તિકરણ, સામૂહિક ગ્રામ વિકાસ યોજના, પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજના, આ બધું શું છે, જનધન યોજના, કે પરિણામે ખેડૂતોને વિકાસની કામગીરી અને માર્ગદર્શન આપવાનું કામ આ બધા કાર્યક્રમ અંતર્ગત થાય છે. પછીનો મુદ્દો ટેકનોલોજીકલ સુધારાઓ. એમાં આગળ વધીએ. સૌથી પહેલું સુધારેલ બિયારણ. જે અત્યાર સુધી જૂનું પુરાણું બિયારણ કે જે ઉત્પન્ન થવામાં, પાકનું ઉત્પાદન કરવામાં વધુ સમય લગાવતા હતા, એની બદલે નવું હાઇબ્રિડ બિયારણ કે જે ફટકે મિનિટોની, એટલે મિનિટમાં નહીં પણ સમયના એક ટૂંકા ગાળામાં ઉત્પાદન કેવું કરી આપે, તો કે વધુ ઉત્પાદન કરી આપે. વૈજ્ઞાનિકો દ્વારા સુધારેલ હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યા છે કે જે વધુ પેદાશકારક, ઝડપી અને રોગ પ્રતિકારક હોય. સારા પાકને રોગ કેવા લાગે, તો કે વધારે લાગે. સારા પાકને જંતુ કેવા લાગે, તો કે વધારે લાગે. પાકની વાત કરીએ આપણે તો આવું ન થાય. એના દાંત આવે છે બેટા તમે? હે, સારા પાકને જંતુ કેવા લાગે, તો કે વધારે. આવું ન થાય અને પાકની રોગ પ્રતિકારક શક્તિ વધે એટલા માટે શું કરવાનું, તો કે હાઇબ્રિડ બિયારણો લાવવાનું. આ સ્વભાવથી જ કેવા હોય, તો કે સ્વભાવથી જ તે જે છે પોતાની સુરક્ષા કરીએ કે એવા હોય, એટલે કે રોગ પ્રતિકારક. કૃષિમાં ક્રાંતિ સમાન ફાળો. અન્ય ઉત્પાદનમાં થયેલ અસાધારણ વૃદ્ધિ પાછળ બે મહત્વની ભૂમિકા છે, જેને કૃષિ ક્રાંતિ અને બીજ ક્રાંતિ અંડરલાઈન કરજો. કૃષિ ક્રાંતિ અને બીજ ક્રાંતિ. કૃષિ ક્ષેત્ર માટે જરૂરી એવા બે પરિવર્તન. કૃષિ ક્રાંતિ એટલે શું, તો કે અગાઉ નહોતું થતું એટલું ઉત્પાદન થવા માંડ્યું. બીજ ક્રાંતિ એટલે શું, તો કે નવા બીજો. બીજ ક્રાંતિ એટલે શું બેટા, તો કે નવા બીજો. કોણે આપ્યા, તો કે સંશોધનો દ્વારા વૈજ્ઞાનિકો આપ્યા, જેને આપણે કયા બીજ કહીએ છીએ, હાઇબ્રિડ બિયારણ જેને આપણે કહીએ છીએ. આના ઉપયોગ થવાથી શું થશે, તો કે પાક વધારે મળશે, ઉત્પાદન ક્ષમતામાં વધારો. હાઇબ્રિડ બીજોના ઉપયોગથી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવે છે. પરિણામે ગુણવત્તા અને પ્રમાણ બંનેમાં શું થાય છે, તો કે વધારો થાય છે. સારી વસ્તુ ઝડપથી મળી જાય તો એનું વેચાણ વધુ કરીને ખેડૂતો કેવા બની જશે, તો કે આવકવાળા બની જશે. આ કારણે ખેડૂતોએ જૂના બિયારણ કે જે ઉત્પન્ન થવામાં વધુ સમય લાગે છે, પાછી ગુણવત્તા પ્રમાણમાં ઓછી છે, ઉત્પાદન ઓછું કરીને આપે છે, એનું શું કરવાનું, તો કે એનો ઉપયોગ ઘટાડી દેવાનો અને નવા હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરવાનો. સરકાર અને સંશોધન સંસ્થાઓ, રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવાની કે જેનું મૂળ કામ જ શું હોય છે, તો કે કૃષિનું જે છે સંશોધન કરવાનું. પછી રાસાયણિક ખાતરનો વપરાશ. જો આમાંથી તે કાલે તલાટીનો પેપર હતો, આમાંથી જ તે પ્રશ્ન પૂછાયેલો હતો એક, કે કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાનું નામ. જો છેલ્લા આ પાઠ પૂરો થાય ને ત્યાં છેલ્લા જ પેરેગ્રાફમાં આપેલું છે ICRA એવું કંઈક છે, ICAR. તો આ પ્રશ્ન કાલની તલાટીની પરીક્ષામાં પૂછાયેલો હતો. બીજું, તમે અત્યારે એકાઉન્ટમાં GST ભણો છો તો GST નો પ્રશ્ન કાલના તલાટીના પેપરમાં હતો કે ભાઈ ગુજરાતનો વેપારી આંધ્રપ્રદેશના વેપારીના માલનું વેચાણ કરે છે તો કયું GST લાગે, કયું લાગે? એક જ મિનિટ, એક જ મિનિટ, 2 મિનિટ ઉભા રહ્યો. પહેલા મને સાંભળવા દો. રોનક, તે કીધું બધા, તો GST ના કેટલા પ્રકાર છે પેલા એ કહેતો, તું બધા કહે છો. કેટલા પ્રકાર છે GST ના? 4 પ્રકાર છે. કયા કયા? ચાલો, કેટલા લોકો માને છે કે GST ના 4 પ્રકાર છે? તું માને છો 4 છે? એમ 3 છે તો હમણાં તે 4 કીધા.
તો જીએસટી ના 4 પ્રકાર છે: એસજીએસટી, સીજીએસટી, આઈજીએસટી અને યુટી, યુનિયન ટેરેટરી જીએસટી. સવાલ એવો કીધો કે ગુજરાતનો વેપારી આંધ્રપ્રદેશના વેપારીને માલનું વેચાણ કરે તો કયું જીએસટી લાગે? આઈજીએસટી લાગે. આઈજીએસટી એટલે આઈજીએસટી એટલે હે ઇન્ટિગ્રેટેડ. ઇન્ટિગ્રેટેડ એટલે શું? તો કે જોડાણ. આમ ઇન્ટિગ્રેટેડ એટલે સરવાળો. કોનો સરવાળો? તો કે સી એટલે કે સ્ટેટ જીએસટી, સોરી સી એટલે કે સેન્ટ્રલ જીએસટી અને એસ એટલે કે સ્ટેટ જીએસટી, એનો સરવાળો. તો જો અત્યારની તમારી એક નાની એમથી તૈયારી આગળ જતા તમને કેટલા લાભ આપી શકે છે. આવી ઝીણી ઝીણી વસ્તુઓ હે તો 12માં તો કામ લાગશે જ. એટલે તું તૈયારી કર આમાં. પછી અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. શું યાદ કરીને તું લેક્ચર પૂરો થાય પછી કહેજે. ચાલો હવે અહીંયા ધ્યાન, અહીંયા ધ્યાન. બીજો મુદ્દો, રાસાયણિક ખાતરનો વપરાશ. હવે જો રાસાયણિક ખાતરનું કામ શું હોય? તો કે જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ રાસાયણિક ખાતરનું હોય. જેમ જેમ સમય પસાર થતો જાય એમ જમીન કેવી થઈ જાય? તો કે બિન ફળદ્રુપ થઈ જાય. આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ જમીનનું કામકાજ કેવું છે? માનવ શરીર જેવું છે. કેમ? વ્યક્તિ વૃદ્ધ થાય એટલે એને ઘણા બધા પ્રકારના સાંધાના ઘસારા આવે, હાથ પગ ચાલતા બંધ થઈ જાય, આંખું કામ કરતી ઓછી થઈ જાય. આવું બધું કામ કોની હારે થાય? તો કે ખેડૂતો જમીન હારે થાય. જમીનમાં તમે લાંબા સમય સુધી એક સરખા પાક લ્યો બેટા તો જમીન કેવી થઈ જાય? તો કે બિન ઉત્પાદક થઈ જાય. એની ફળદ્રુપતામાં શું થઈ જાય? તો કે ઘટાડો થઈ જાય. એની ફળદ્રુપતામાં શું થાય? તો કે ઘટાડો. આવું થવાનું કારણ શું? તો કે મોટા ભાગનું ઉત્પાદન તમે લઈ લીધું. આ ઉત્પાદન લેવાની સાથે સાથે જમીનની ફળદ્રુપતા કેવી થઈ ગઈ? તો કે સમયની સાથે ઘટતી ગઈ. હવે જો તમે જમીનની ફળદ્રુપતા વધારો નહીં તો જમીન કેવી થઈ જાય? તો કે બંજર થઈ જાય. આ બંજર જમીન ઉત્પાદન કેવું કરીને આપે? તો કે ઓછું કરીને આપે. તો આવું ન થાય, ઉત્પાદન ઓછું ન થાય, જમીન બંજર ન થાય એટલા માટે જમીનમાં સમયે સમયે શું કરવું પડે? તો કે અમુક પ્રકારની વસ્તુઓ તમારે ઉમેરવી પડે. પાકના ઉત્પાદન માટે 3 પ્રકારની જરૂરિયાત માટીમાં હોવી જોઈએ: નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ. આ 3 વસ્તુ જમીનમાં હોય તો પાકનું ઉત્પાદન કેવું થાય? તો કે વધારે થાય. આ ઉપરાંત જમીન પ્રમાણે અલગ અલગ વસ્તુ જમીનમાં ઉમેરવી પડે. હવે તમે સામાજિક વિજ્ઞાન ભણીને આવેલા છે, એમાં તમે જમીન ઘણી બધી પ્રકારની ભણી. રાતી જમીન ભણ્યા, કાળી જમીન, પડખાવ જમીન, પછી ઘણી બધી પ્રકારની જમીન હતી. હવે જો આવતર હાલ આવતર તો બધા પ્રકારની જમીનમાં બધી વસ્તુનું ઉત્પાદન થાય નહીં. અમુક પ્રકારની વસ્તુનું ઉત્પાદન અમુક જ જમીનમાં થાય. તો તમારે શું કરવાનું? તો કે આગળ મુદ્દો આવશે જમીન પરીક્ષણ, ભૂમિ પરીક્ષણ. એવો તો તમારે વસ્તુનું ઉત્પાદન કરતા પહેલા જમીનનું શું કરવાનું? પરીક્ષણ કરવાનું. ઓલું છે ને, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ. એની જેમ અહીંયા પહેલે પરીક્ષણ કરે ફિર ઉત્પાદન કરે. એની જેમ અહીંયા પહેલા આપણે જમીનનું પરીક્ષણ કરવાનું. આપણને ખબર પડવી જોઈએ કે જમીનમાં શું વાવવાથી કેટલું ઉત્પાદન થશે. ખબર પડ્યા પછી આપણે શું કરવાનું? તો કે ઉત્પાદન કરવાનું. એનો આધાર કોના ઉપર છે? તો કે આ ખાતર ઉપર છે. એકવાર તમને જમીનનું પરીક્ષણ કરો, કેમ આપણે દવાખાને જઈને બોડી ચેકઅપ કરાવીએ, ખબર પડે કે ભાઈ કંઈક ખોટ ખાપણ છે તો એની દવા લઈ લઈએ. એની જેમ અહીંયા તે કાંઈક ગુણવત્તામાં વધારો કે ઘટાડો આપણને ખબર પડે તો આપણે જરૂરી પ્રમાણમાં શું કરવાનું? તો કે ઉત્પાદન થાય એવી વસ્તુ જમીનમાં ઉમેરી દેવાની. પછીનો મુદ્દો સિંચાઈની સગવડતાઓ. ભારતમાં કૃષિ ઉત્પાદન ઓછું થવાનું સૌથી મોટું કારણ એટલે કે ભારતની આકાશી ખેતી. આકાશી ખેતી એટલે શું? તો કે ભારતનું મોટા ભાગનું ઉત્પાદન, ખેતી ક્ષેત્રની મોટા ભાગની પ્રવૃત્તિનો આધાર કોના ઉપર છે? તો કે વરસાદી પાણી ઉપર છે. વરસાદ પાણી આપે તો ખેતીનું ઉત્પાદન થાય.
હવે આ વરસાદનું પાણી મળે કેટલા સમય સુધી? તો કે જ્યાં સુધી વરસાદનું મોસમ હોય, ચોમાસું હોય, ત્યાં સુધી પાણી આવું મળે. પાણી પૂરું એટલે ઉત્પાદન કેવું થાય? તો કે પૂરું. હવે આવું ચોમાસું રે કેટલો સમય? તો કે એ તો 4 મહિના જ રહે. તો બાકીના 8 મહિના શું કરવાનું? તો કે બાકીના 8 મહિના વરસાદ હોય નહીં એટલે ઉત્પાદન નહીં કરવાનું. પરિણામે ગ્રામીણ ક્ષેત્રમાં 2 પ્રકારની બેરોજગારી જોવા મળે. કઈ 2 બેરોજગારી? મોસમી અને પ્રચ્છન્ન બેરોજગારી ગ્રામીણ ક્ષેત્રમાં જોવા મળે. શું કામ જોવા મળે? તો કે આકાશી ખેતી છે એટલે. પણ જો 12 માસ 24 કલાક અને 7 દિવસ જેટલું જોઈએ એટલું પાણી મળતું રહેતું હોય તો ઉત્પાદન કેવું થાય? તો કે જે ઉત્પાદન પહેલા તમે માત્ર ચોમાસામાં કરી શકતા હતા એ આખું વર્ષ તમે ઉત્પાદન કરી શકો. આ માટેની વ્યવસ્થા એટલે શું? તો કે સિંચાઈની વ્યવસ્થા. તમે જો આપણા ભાવનગરના જે રાજવીઓ છે, પ્રજાપ્રેમી રાજવીઓ, પછી ભાવસિંહજી પહેલા હોય, ભાવસિંહજી બીજા કે કૃષ્ણકુમારસિંહજી, બધાએ ભારતીય ખેડૂતો, ભાવનગરના ખેડૂતો માટેની વ્યવસ્થા ખાસ કરીને ગયા હતા. એ પછી આપણું બો તળાવ હોય, ગંગાજળિયા તળાવ હોય, શેત્રુંજી ડેમ હોય કે શેત્રુંજી ડેમની આજુબાજુની નાની મોટી નહેરો હોય, આ બધાનું કામ શું હતું? તો કે સિંચાઈની સુવિધા પૂરી પાડવાનું કામ હતું. કે ભાવનગરમાં 12 માસ વરસાદ આવે તો સારું જ છે, પણ નથી આવતો તો લોકોને પીવાનું પાણી અને ખેડૂતોને ખેતી માટેનું પાણી ઘટી ન જાય, આ માટેની વ્યવસ્થા બધી કરેલી હતી. તો આવી સિંચાઈની સગવડતા ખેડૂતો વતી કોણ વિકસાવી આપશે? તો કે સરકાર. ખેડૂતો 1 રૂપિયાનું રોકાણ કરવાની જરૂર નથી, બધો ખર્ચો કોણ ઉપાડે? તો કે સરકાર. સરકાર પોતાના પૈસેથી સિંચાઈની સુવિધાઓ વધારે, જેથી શું થાય? તો કે જે વરસાદની અનિશ્ચિતતાને કારણે પાકનું ઉત્પાદન થાય છે નથી થતું એવા પ્રશ્નો ઉદ્ભવે. આ પ્રશ્નો ઉદ્ભવે નહીં, પાણીનો સંગ્રહ થઈ જાય અને જરૂર પડે ત્યારે પાણી જે છે લોકોને મળી જાય. એના માટે અત્યારે નર્મદા ઉપર એક આખી સિંચાઈની સગવડતા ઊભી કરવામાં આવે છે. યોજનાનું નામ તો હું ભૂલી ગયો છું, પણ નર્મદાનું પાણી ઠેઠ કચ્છ સુધી નહેર દ્વારા લઈ જવાના પ્રોજેક્ટ ચાલુ છે. બાકી આજુબાજુમાં જેટલા વિસ્તાર આવે બધા વિસ્તારમાં પાણી દેતા દેતા નર્મદાનું પાણી છે કચ્છ સુધી પહોંચાડવાનું. તો જો નર્મદા ક્યાં છે? તો કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં. કચ્છ ક્યાં છે? તો કે ભાઈ ઉત્તર ગુજરાત. એટલે દક્ષિણ ગુજરાતનું પાણી ક્યાં લઈ જવાનું છે? ઉત્તર ગુજરાત સુધી. આ વ્યવસ્થાને કારણે કચ્છના અને આ નહેરની આજુબાજુ જેટલા વિસ્તાર આવશે આ બધા જ ખેડૂતોને પાણી કેવું મળશે? તો કે 12 માસ પાણી મળશે. તમે અત્યારે ભારત પાકિસ્તાનનું ઓલું ખ્યાલ જ છે તમને, સિંધુ જળ સમજૂતી શું કરી દેવામાં આવી છે? રદ કરી દેવામાં આવી છે. એટલે કે ત્યાં જે પાકિસ્તાનમાં પાણી જતું હતું એ પાણી શું કરી દીધું? તો કે બંધ કરી દીધેલું છે. હવે પાણી બંધ કરો એટલે પાણીનું લેવલ કેવું થતું રહે? તો કે વધતું રહે. હવે આ જે લેવલ વધ્યા રાખે તો ડેમ પાછો કેવો થઈ જાય? તો કે તૂટી જાય. આવું ન થાય, પાણી પાકિસ્તાનમાં જાય નહીં, એટલા માટે શું કરેલી? તો કે ભાઈ સિંધુની આજુબાજુમાંથી નહેરો બધી કાઢીને ઠેઠ એ જમ્મુ કાશ્મીરનું પાણી પંજાબ, હરિયાણા અને આગળ રાજસ્થાન સુધી લાવવાના પ્રોજેક્ટ શરૂ છે. ધીરે ધીરે આ પાણી પંજાબ, હરિયાણા સુધી પહોંચી ગયા, રાજસ્થાન સુધી. રાજસ્થાન આમ તમે ગણો એટલે કેવો વિસ્તાર? તો કે રણ વિસ્તાર છે. ત્યાં કુદરતી રીતે તે વરસાદ કેવો થાય? તો કે ઓછો થાય, એટલે પાણી ઓછું છે. પણ આ જે પાણી મળશે એના કારણે રાજસ્થાનના ખેડૂતો કેવા થઈ જશે? તો કે 12 માસ ઉત્પાદન કરતા થઈ જશે. તો આ સિંચાઈની સગવડતાથી ખેડૂતોની આવકમાં શું થાય? તો કે વધારો થાય. શું કામ? તો કે વધુ ઉત્પાદન કરી શકશે. ઉત્પાદન કરવા માટે પાણી કોણ આપશે? તો કે ભાઈ સિંચાઈની સગવડતાઓ. મધ્યમ અને નાની સિંચાઈ યોજનાનો વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યું. ખાસ કરીને નાબાર્ડને જવાબદારી સોંપવામાં આવી. શેની? તો કે નવી સિંચાઈ વ્યવસ્થા ઊભી કરવાની અને જે અધૂરી સિંચાઈ વ્યવસ્થા છે એને પૂરી કરવાની. હવે આપણા દેશનું ખુશનસીબી એવી છે કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને બદનસીબી એવી છે કે સરકાર બદલાતા નિર્ણયો બદલાય છે. હવે આમ તમે જુઓ તો સરકારના નિર્ણયો જેટલા ઝડપથી કાગળ ઉપર બને, ઇમ્પ્લિમેન્ટ થતા એટલો વાર લાગે. એનું સારામાં સારું ઉદાહરણ એટલે આરટીઓ સર્કલનું બ્રિજ. આ ઈ બ્રિજ ક્યારનો બની ગયેલો છે. ઈ બ્રિજ તમે જુઓ તો આ જનરેશનમાં જોવા મળશે એવું તો લાગ્યું જ નહોતું કે નેક્સ્ટ જનરેશન હવે બ્રિજનું કામ જોશે, એવું જ લાગ્યું હતું. પણ સદનસીબે બ્રિજ બની ગયો છે. તો એની જેમ અહીંયા ખેડૂતો માટે પણ સિંચાઈની સગવડતાઓ તો ઘણી બધી સરકાર લાવે. કાગળ ઉપર તો તરત પ્રોજેક્ટ તૈયાર થઈ જાય, પણ જ્યારે વાસ્તવિક રીતે કામ શરૂ કરવાની વાત આવે તો એમાં શું થાય? તો કે વાર લાગે. અને એમાં પાછી લોકશાહી એટલે કે એક પક્ષની સરકાર જાય ને બીજો પક્ષ આવી જાય એટલે પાછું જૂના પક્ષનું કામ કેવું થઈ જાય? તો કે બંધ થઈ જાય. ભાજપની સરકાર અને કોંગ્રેસની સરકાર આવી જાય તો કોંગ્રેસ શું કરે? તો કે ભાજપના જેટલા કામ હોય બધા ઉભા રાખી દે.
પાછી કોંગ્રેસની સરકાર જાય ને ભાજપની સરકાર આવે એટલે ભાજપવાળા શું કરે તો કે કોંગ્રેસના કામ ઊભા રાખે, એટલે પ્રોજેક્ટ તરત બની જાય, હજી ઇમ્પ્લિમેન્ટ થાય ત્યાં તો સરકાર બદલાઈ ગઈ હોય, એટલે બધી વસ્તુઓ કેવી રહી જાય તો કે અધૂરી રહી જાય. ગુજરાતમાં સ્ટેબિલિટી વાળી સરકાર છે એટલે પ્રમાણમાં અહીંયા આપણને વિકાસ વધારે જોવા મળે, ભલે ધીમી ગતિએ પણ ઇમ્પ્લિમેન્ટ થાય તો છે. હવે આ બ્રિજની વાત કરીએ, હવે બ્રિજ જો આટલા વર્ષે બનીને તૈયાર તો થઈ ગયો, એનું કારણ શું તો કે સ્ટેબલ સરકાર છે. હવે હમણાં કોઈ બીજી સરકાર આવી ગઈ તો આ બાજુ અડધો બનેલો બ્રિજ એ પાછું અડધો ને અડધો જ રહે, પણ સ્ટેબિલિટી છે એટલે મળે છે. તો અહીંયા પણ આ જે અધૂરું કામ છે કે જે સરકાર આવવા જવા એ પછી અધૂરા કામ રહી ગયા, એ બધા જ કામ સિંચાઈનો કોણ પૂરા કરશે તો કે નાબાર્ડ પૂરા કરશે. પછીનો મુદ્દો યંત્રનો ઉપયોગ. જે પરંપરાગત રીતે બળદ અને હળનો ઉપયોગ કરવામાં આવતો હતો, આ કેવા વ્યવસ્થા હતી તો કે જ્યાં કામ વધુ કરવું પડે, શ્રમ વધુ થાય અને ઉત્પાદન કેવું થાય તો કે ઓછું થાય. એના બદલે શું કરવાનું તો કે ભાઈ થ્રેસર, ઇલેક્ટ્રોનિક જે છે એ સાધનો, ટ્રેક્ટર, ટ્રેલર વગેરેનો ઉપયોગ કરવાનો. પરિણામે થાય શું તો કે મહેનત ઓછી થાય અને ઉત્પાદન વધુ કરી શકે. એના આપણે શું કહીશું તો કે યંત્રનો ઉપયોગ. જેનાથી થશે તો કે ભાઈ શ્રમ અને શક્તિનો બચત થશે. ખેડૂતો ઝડપથી વાવેતર અને કાપણીના કામો કરી શકશે. વર્ષમાં એકથી વધુ પાક ઝડપથી તમે લઈ શકશો. બધું કામ હાથેથી કરવાનું હોય તો એમાં સમય લાગે, પણ યંત્ર કામ કરે એટલે ફટાફટ બધું કામ થઈ જાય, તો તમે ઉત્પાદન કેવું કરી શકો તો કે વધારે, જેથી ખેડૂતોની આવકમાં શું થશે તો કે વધારે. પછીનો મુદ્દો જંતુનાશક દવાઓ. જંતુનાશક દવાનું કામ શું છે તો કે જંતુ દૂર કરવાનું. ક્લાસમાં ઘણા જંતુ હોય, શાંતિથી ભણતા હોય ન ભણવા દે, એ જંતુ કહેવાય. પછી આપણે શું કરવું પડે તો કે જંતુનાશક દવા છિડકવી પડે, છાંટવી પડે. એટલે શું કરવું પડે તો કે જંતુને ઉપાડીને બહાર ફેંકી દેવા પડે, એટલે પાક જે ભણવા વાળો પાક છે એ શાંતિથી ભણી શકે. તો અહીંયા પણ એવા જ જંતુઓ કે જે ખેત ઉત્પાદનને શું કરે છે તો કે નુકસાન પહોંચાડે છે, આ બધા જ જંતુને આપણે શું કરશું તો કે બહાર કાઢીશું. એનો ઉપયોગ શું તો કે જંતુનાશક દવા. તમે જેટલી જંતુનાશક દવા વધારે નાખો, પાકનું સંરક્ષણ એટલું વધારે થાય. પાકને રોગ અને જંતુઓથી નુકસાન થવાનું જોખમ વધારે હોય છે. વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશક શોધવામાં આવ્યા છે, જેનું કામ શું છે તો કે પાકને રોગોથી સુરક્ષિત રાખવાનું અને જંતુઓના હુમલાથી દૂર રાખવાનું. વચમાં આપણે વાત કરી હતી કે ભાઈ સામાન્ય રીતે ચોમાસાની સિઝન આવે, ચોમાસાની સિઝન એટલે કે વરસાદી પાણીની સિઝન, વરસાદી પાણીની સિઝન એટલે ખેત ઉત્પાદન વધારવાની સિઝન, અને આ જ સિઝનમાં ઓલા લીલા કલરના ટીડડા જોવા મળે. એનું કામ શું હોય તો કે માત્ર એનું એક જ કામ, એ કાંઈ નુકસાન ન પહોંચાડે. ટીડડા આપણને કદાચ અડી ગયા હોય તો એ કાંઈ આપણને કઈડી ન જાય, પણ એ પાકને કઈડી જાય તો એ પાકને શું કરે તો કે નુકસાન કરે. આ નુકસાનથી અટકાવવા હોય તો જંતુનાશક દવા તમે ફેરવી નાખો તો આવા ટીડડા આવે નહીં. યોગ્ય જંતુનાશક દવાનો ઉપયોગ કરવાથી પાકની ગુણવત્તા જળવાઈ રહે છે અને ઉત્પાદન વધે તથા ઉચ્ચ ઉત્પાદકતા જોવા મળે છે. ભૂમિ પરીક્ષણ. જો હમણાં જેની વાત કરી ને કે પાકનું ઉત્પાદન કરતા પહેલા તમારી જમીનમાંથી તમારે શું કરવાનું તો કે ભૂમિ પરીક્ષણ કરવાનું. આ ભૂમિ પરીક્ષણનો લાભ શું થાય તો કે તમારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને કઈ વસ્તુનું ઉત્પાદન ન કરવું એનો ખ્યાલ તમને આવી જાય. હમણાં આપણે વાત કરી કે અલગ અલગ પ્રકારની ઘણી બધી જમીન હોય, બધી જમીનમાં બધું ઉત્પાદન ન થાય, તો તમારી પાસે જે જમીન છે એમાં કઈ વસ્તુનું ઉત્પાદન થઈ શકે એ જાણવાની વ્યવસ્થા એટલે શું તો કે ભૂમિ પરીક્ષણ. એ આપણે આમ જ જોયું હતું 12માં. ફુગાવો આપણે 12માનું ચેપ્ટર છે એમાં વાત કરી લીધી. આ દેખાય છે. વૈજ્ઞાનિક ખેતીમાં પાક વાવતા પહેલા ભૂમિ પરીક્ષણ કરવું જરૂરી છે. ભૂમિ પરીક્ષણ જણાવે છે કે જમીનની ગુણવત્તા કે પાક માટે અનુકૂળ છે કે નહીં, જમીનમાં કયા પોષક તત્વોની ઉણપ છે અને કેટલા પ્રકારના પોષક તત્વો છે એ બધું આપણને કોણ જણાવે તો કે ભૂમિ પરીક્ષણ જણાવે. પણ એના લાભ શું થાય તો કે જમીનમાં રહેલી ઉણપનો ખ્યાલ આવે અને ઉણપ દૂર કરવાના આપણે પ્રયત્ન કરી શકીએ. ખેડૂતોને જમીન વિષયક પાક અને તેની અનુકૂળ સ્થિતિનો ખ્યાલ આવે. બધા પાક બધી જ આર્થિક બધી જ તે વાતાવરણમાં બધી જ સ્થિતિમાં એનું ઉત્પન્ન થાય નહીં. એટલે તમારે પાકની માટે શું કરવું પડે તો કે જરૂરી વાતાવરણ ઊભું કરવું પડે. તો જમીનમાં તમે જે છે બહારથી એવા તત્વો ઉમેરી શકો બેટા કે જેથી શું થાય તો કે જમીન ફરી ફળદ્રુપ થઈ જાય. જમીન વધુ કાર્યક્ષમ બની ઊંચી ઉત્પાદકતા આપે છે. કઈ જમીનમાં અને કયા પાકો માટે યોગ્ય છે
તે નક્કી કરવું કેવું થઈ જાય? તો કે સરળ. શું કામ? તો કે પહેલેથી જ તમને ખબર હશે કે તમારી પાસે કેટલા પોષક તત્વો અને કેટલી ઉણપવાળી જમીન છે. પછીનો મુદ્દો અન્ય ઉપાયો. ભારતના કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવા માટે માત્ર સંસ્થાકીય અને ટેકનોલોજીકલ બાબતો પૂરતી નથી, પણ અન્ય ઉપાયો પણ જરૂરી છે. એમાં સૌથી પહેલું શું? તો કે શિક્ષિત ખેડૂતો. હવે જેટલી પણ સુધારણા આવે છે, જેટલી પણ નવી ટેકનોલોજી આવે છે, નવા બિયારણ આવે, નવા રાસાયણિક ખાતર આવે, આ બધું આવે તો ખરા, પણ એનો ખ્યાલ જો ખેડૂતોને જ ન આવતો હોય તો સ્વાભાવિક રીતે ખેડૂતો જે છે એ આવી એક પણ વસ્તુ ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકે નહીં. ઉપયોગમાં ઉત્પાદન માટે ન લઈ શકે એટલે ઉત્પાદકતા કેવી રહે? તો કે ઓછી. આવું ન થાય એટલા માટે શું કરવાનું? તો કે ખેડૂતોને શિક્ષિત કરવાનું, ખેડૂતોને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવું, પ્રારબ્ધવાદી માન્યતાઓથી દૂર કરવું. આપણે અગાઉ જોયું તો ખેડૂતો કેવા છે? તો કે નિરાશાવાદી, પ્રારબ્ધવાદી છે. નસીબમાં જે છે એ થવાનું જ છે એવું માની બેઠેલા છે. ઉપરાંત કારણમાં આપણે એવું જોયું કે ભારતના મોટાભાગના ખેડૂતો કેટલું ઉત્પાદન કરે? તો કે જીવન જરૂરી ઉત્પાદન કરે. ભારતીય ખેડૂતો ખેતીને આર્થિક પ્રવૃત્તિ માનતા નથી, જીવન નિર્વાહની પ્રવૃત્તિ માને. તો આપણે એને સમજાવવાના કે આ જે છે એ જીવન નિર્વાહની પ્રવૃત્તિ નથી, આર્થિક પ્રવૃત્તિ છે. જેટલું વધુ ઉત્પાદન કરશે એટલા વધારે પૈસા મળશે. વધારે પૈસા મળશે તો ગરીબીમાંથી શું થશે? તો કે દૂર થશે. એટલે પ્રારબ્ધવાદ અને જે છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એનાથી એમને આગળ લઈ જવાના છે. ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓનો વિકાસ કરવાનો, ખેતી ઉપર વસ્તીનું ભારણ ઘટે અને અન્ય જગ્યાએ રોજગારી મળે, આ માટે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કે વન્ય ઉત્પાદન સંશોધન વગેરે જગ્યાએ ઉત્પાદનમાં વધારો થાય એવી વ્યવસ્થા અહીંયા કરવાની, જેના કારણે જે મોટાભાગની વસ્તી કૃષિ ક્ષેત્ર ઉપર નભે છે આ વસ્તીને આપણે કૃષિમાંથી શું કરી શકીએ? દૂર કરી શકીએ અને અન્ય જગ્યાએ એને રોજગારી આપી શકીએ. નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ગ્રામ્ય વિસ્તારમાં નાના પાયાના ઉદ્યોગો ઊભા કરવાથી ખેડૂતોને અન્ય રોજગારી મળે છે, ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત થાય છે અને ખેતી ક્ષેત્ર ઉપર વસ્તીનું ભારણ ઘટે છે. હવે જેટલા પ્રમાણમાં ખેતી ક્ષેત્ર ઉપર વસ્તીનું ભારણ ઘટશે એટલી ઉત્પાદકતા કેવી મળશે? તો કે વધારે. જે વધારાના શ્રમિકો હતા કે જેને આપણે પ્રચ્છન્ન બેરોજગારો કહીએ છીએ, બીજી જગ્યાએ જઈને કામ કરશે. બીજી જગ્યાએ જઈને કામ કરશે એટલે આવકમાં શું થશે? તો કે વધારો થશે. આવકમાં વધારો થશે એટલે ખેડૂતોની માંગમાં શું થશે? તો કે વધારો થશે. માંગ વધશે એટલે ઉત્પાદન વધારવું પડશે. ઉત્પાદન વધારવું પડશે એટલે રોજગારી નવી આવશે. રોજગારી નવી આવવાથી નવી આવકનું સર્જન થશે. નવી આવક આવવાથી પાછી નવી માંગ થશે. નવી માંગ થવાથી પાછું નવું ઉત્પાદન. આમ અર્થતંત્ર કેવું થયા રાખશે? તો કે મજબૂત. ક્યારે થશે? તો કે જો ખેતીમાંથી અલગ જગ્યાએ ખેડૂતોને રોજગારી આપવામાં આવશે તો. પછીનો મુદ્દો આધુનિક ખેતી. ત્યાંથી આપણે જે છે નેક્સ્ટ લેક્ચરમાં એ અંગેની ચર્ચા કરશું. ચાલો અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય? શું કોઈને નથી? શું તમે ચારેય ક્યારના આમ દુઃખમાં હોય એવા બેસી ગયા છો? આવ્યાની સાથે જ તે મને એમ લાગ્યું કે હમણાં ખેડૂતોનું દુઃખ જોઈને રોવા તો નહીં મંડે ને પાછા, એટલા દુઃખમાં. એટલે વાતું તો કરવાની જ ન હોય, પણ એટલું આમ મોઢા ઉપર દુઃખ લાગતું હતું ને કે જાણે ખેડૂતોની જવાબદારી તમારા ચાર ઉપર જ હોય. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? એક જ મિનિટ, પેલા મને જવાબ આપી દો. અહીંયા સુધીમાં કોઈને પ્રશ્ન છે ખરા? ચાલો ઓનલાઈન માંથી કોઈને પ્રશ્ન કાંઈ? તો ચાલો બાકીની પ્રવૃત્તિ આપણે જે છે નેક્સ્ટ લેક્ચર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.